જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો, આજથી વ્લોગ વિડીયો મારા ફરીથી શરૂ થઈ ગયા છે અને હવે ડેલી મારા વ્લોગ વિડીયો આવતા રહેશે। તો તમને પણ ખ્યાલ હશે કે મારા વ્લોગ વિડીયો કેમ નથી આવતા। તો તેનું કારણ તમને કહું કે મારા વિડીયો ના આવવાનું કારણ એ હતું કે મારે બોર્ડની એક્ઝામ ચાલુ હતી અને મારે વાંચવામાં ટાઈમ નહોતો મળતો, એટલે મેં વ્લોગ વિડીયો શૂટ નહોતા કર્યા। અને હવે 2 દિવસથી હું થોડો બહાર હતો, એટલે આજથી હવે મારા વ્લોગ વિડીયો પાક્કા પૂરેપૂરા ડેલી આવવા મળશે। તો તમે જેમ પહેલાં વિડીયોમાં સપોર્ટ કરતા હતા તેમ પણ મને આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો। તો ચાલો હવે આપણે આગળ બ્લોગમાં જોઈએ। તો મિત્રો, હાલ આપણે છીએ આપણા મામાના ઘરે અને મામાના ઘરેથી આપણે જઈએ છીએ તેમના ખેતરમાં આંટો મારવા જઈએ છીએ કે તેમના ખેતરમાં કેવી ખેતી છે। અને આ બાજુ નહેર છે જેમાં હાલ પાણી બંધ છે। આ બાજુ જુઓ, નહેરનો એ ભાગ પડે છે। જુઓ, આ બાજુથી 4 ભાગ પડે છે, નહેરના બધી બાજુ પાણી જાય છે। આ નહેર જે આગળ અહીં તમને આવે છે, આ પહાડી દેખાય છે, અમે ચડીએ તે બાજુ, તે અમારે ત્યાંની એકદમ બધા લોકો કહે છે કે આ નહેરને પાકી નહેર ગણવામાં આવે છે। આ નહેર થોડી ઊંડી પણ છે અને આ ખેતર છે, આ ખેતરમાં એરંડા વાવેલ છે। જો આ બાજુ બધા એરંડા જ વાવેલ છે। અમારા સૌથી નાના મામાનું ખેતર છે। અને આ છે હાલ જે મારા સાથે આવ્યા છે તેરા મામાનું ખેતર છે। 2 ખેતરની અંદર આંટો મારવા જવાનું હતું ને, એટલે અમે આંટો મારવા આવ્યા હતા। જુઓ, બહુ મસ્ત ફસલ થઈ છે આ વખતે। હવે આ વરસાદ ન આવે તો સારું, નહીં તો બધી ખેતી બગડી જશે। ત્યાં બધા અમે ઘર તરફ નીકળી ગયા હતા ફરીથી રિટર્ન। જો હવે આપણે નહેરમાં થઈને જવાનું છે, બાઇક પહેલી બાજુ પડી છે અને આપણે આ બાજુ હતા, એટલે આપણે હવે નહેરમાંથી ચાલીને જઈશું। આપણે આજે ઘરે પણ જતું રહેવાનું છે ને ઘરે આવી ગયા આપણે। આ બધા મારા મામાના છોકરા છે ને મારી પછી તમે જોઈ શકો છો શેતુર છે, જે ખાની મજા આવે છે। અને આ બાજુ અમે રમી રહ્યા હતા સંતા કુકડી। આ બાજુથી પેલી બાજુ એક મારા મામાના છોકરાનું દાવ છે અને અમે બધા સંતાન છીએ। આ બાજુ કહું છે, આ બાજુ અમારા પાણીની કુંડી છે। ત્યારબાદ અમે પાછા સિદ્ધપુર આવી ગયા હતા અને મારા માસીના છોકરા બધા આવ્યા હતા, એટલે અમે આવ્યા હતા પાટીદારમાં બરફ ગોળા ખાવા માટે। જોઈ લો, આ બાજુ પાટીદાર ગોળા છે અને પાછળ ગાર્ડન છે। અમે બધા લોકો ગાર્ડનમાં રમવા આવ્યા હતા। હવે અમે અહીંથી બીજે જઈએ છીએ કારણ કે અહીં બહુ ટ્રાફિક છે, એટલે અમે હવે જઈએ છીએ જાંપલીપુર। આમ તો અહીંના બરફ ગોળા એકદમ બેસ્ટ હોય છે સિદ્ધપુરના, પણ અહીં બહુ ટ્રાફિક છે એટલે બીજે જવું પડે છે। અમે હવે તો જોઈ લો, આ છે પાટીદાર। અહીંયા ટ્રાફિક થોડું વધારે છે માટે અમે જઈએ છીએ હવે જાંપલીપુર। તો આપણે જાંપલીપુર આવી ગયા ને આપણે બરફ ગોળાનો ઓર્ડર પણ આપી દીધો છે। તો તમને તો ખબર છે, અમારા સિદ્ધપુરની અંદર ઘણી બધી વસ્તુ ફેમસ છે, જેમ કે સિદ્ધપુરના બરફ ગોળા, સિદ્ધપુરની શેરડી, પેઠા અને મૂળા પણ બહુ પ્રખ્યાત છે, અને છોટા કાકાના મગદળ, આ બધું અમારા સિદ્ધપુરની અંદર બહુ પ્રખ્યાત ગણવામાં આવે છે। આમાં માસી માસા બધા લોકો આવ્યા હતા। અહીં અમારા લોકોના પણ બરફ ગોળા આવી ગયા હતા। તમને પણ બરફ ગોળા ઉનાળાની અંદર ભાવતા જ હશે। હવે અમે બધા લોકો બરફ ગોળો ખાવા બેસી ગયા છીએ। જોઈ લો કેવા મસ્ત લાગી રહ્યા છે। આ બાજુ મારા પપ્પા છે, તે પણ બરફ ગોળાનો એન્જોય કરી રહ્યા છે।
હવે અમે બરાબર ખાઈને ચાલી રહ્યા છે અને અહીં બધું બંધ પણ થવા લાગ્યું છે. અમે ગાડીમાં બેસીને નીકળી ગયા છે. હવે આમાં સિદ્ધપુરનું છે ક્લોક ટાવર, જાંફલીપુરનું ટાવર. ત્યારબાદ બીજા દિવસે આપણે વિડીયો શરૂ કર્યો હતો. આ દિવસે આપણે બનાવવાની છે સાબુદાણાની ચકરી. એ સાબુદાણા નાઈટ પલાળીને રાખેલા હતા. ત્યારબાદ એક તગારીની અંદર પાણી નાખી દીધું છે અને તેમાં આપણે મીઠું નાખી દીધું છે. હવે ત્યારબાદ તેની અંદર નાખી દઈશું આપણે અજમો. અજમો તમારે નાખવો તો નાખી શકો છો. ત્યારબાદ આપણે તેની અંદર નાખી દઈશું લીલા મરચાંની પેસ્ટ. તમે જીરું પણ નાખી શકો છો તેની અંદર. હવે તેને પાણીને આપણે બરાબર ઉકાળવા દઈશું. ત્યારબાદ તેની અંદર આપણે નાખી દઈશું આપણા સાબુદાણા. હવે સાબુદાણા નાખ્યા બાદ તેને આપણે હલાઈ કરીશું, નહીં તો તે ચોંટી જશે. ત્યારબાદ આપણે હવે બટાકા છોલવા બેસી ગયા છીએ. આ બટાકા આપણે બોઇલ કરેલા છે. આપણે બધા બટાકાને આવી રીતે છોલી દઈશું. આ બાજુમાં મમ્મી બટાકા છોલી રહી છે. હું આપણે બટાકા છીણી રહ્યો છું અને મારી બેન ઈતલે આપણે સાબુદાણા હલાવી રહી છે. અમે બધા જાતે કેમેરો બની એકબીજાને શૂટ કરીએ છીએ. આ જો આ બાજુ હું કરી રહ્યો છું, છીણી રહ્યો છું બટાકા. જો તમે બટાકા નહીં છીણો તો તેમાં જે ગઠ્ઠા રહી જશે અને તમને ચકરી પાવાની મજા નહીં આવે. તો તેને એકદમ છીણી દઈશું. તેની અંદર થોડો પણ બટાકાનો કટકો ન રહેવો જોઈએ. ત્યારબાદ આપણે બધું બટાકા નાખી દઈશું અંદર અને તેને આપણે સારી રીતે એકદમ મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ તેને આપણે થોડી વાર કૂક થવા દઈશું ઉપર ઢાંકણ ઢાંકીને. તેટલા વધારે નહીં પણ તેને 2 થી 3 મિનિટ જ આપણે બફાવા દઈશું. તો મિત્રો આપણા તાબા પર ચકરી પડી રહી છે. આપણે હવે જોવા આવ્યા છીએ. તો આ બાજુ મસાલો પણ ખતમ થઈ ગયો છે, થોડો જ વધ્યો છે અને આ બાજુ જોઈએ તેટલી પડી ગઈ છે ચકરી. તો આ બાજુ બધી જગ્યાએ ચકરી પડી ગઈ છે, તમે જોઈ લો. આ બાજ પણ તૈયાર થઈ ગઈ છે અને આ બાજ પણ પાડી રહી છે મારી મમ્મી. એટલે આવી રીતે થેલી ભરીને પાડવાની. આવી રીતે પાડવાની આવે છે. જો આ બધી ચકરી પાડીને તૈયાર થઈ ગઈ છે. તમે તેને ગોળ પણ બનાવી શકો છો, લાંબી પણ બનાવી શકો છો ને નાની પણ બનાવી શકો છો. અને અહીંયા બાદ છે આપણે આગળની બનાવેલી ચકરી, જે હાલ તાબા પર આપણે સૂકા રાખી છે. પહેલાં આવી હતી ને હવે આવી થઈ ગઈ છે. તેનો અવાજ પણ બહુ ક્રન્ચી છે એકદમ. અવાજ પાછળ ખેતર છે જેમાં ઘઉં હતા તે ઘઉં વટાઈ ગયા છે અને હવે તેમાં ઉનાળુ બાજરી વાવી દીધી છે. આ બાજુ રચકો છે. તો જોઈ લો, આ વાત સાંજે અમે ચકરી તળી હતી. બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. આ બાદ મારી મમ્મી નાખે છે, જુઓ તે કેવી ફૂલે છે ડાયરેક્ટ. હવે આપણે તેને કાઢી લઈશું. હું તમને એ પણ બતાવી દઉં કે તે એમને પણ કેવી બની છે. એકદમ પણ બહુ સારી બની છે. હજી થોડી કાચી છે, તેને આપણે કાલ તડકે મૂકી દઈશું એટલે તે ફરીથી મસ્ત બની જાય. જુઓ કેવી મસ્ત બની ગઈ છે ચકરી, એકદમ સાબુદાણાવાળી. બહુ મસ્ત ફૂલી પણ છે. તો ચાલો હવે અમે ખાઈ લઈએ. તો મિત્રો, અમારો આજનો વ્લોગ વિડીયો પૂરો થાય છે. તમને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.